આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે નાનપુરા મકાઈ પુલ ખાતે આવેલ સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 9 કલાકે કોંગ્રેસ પ્રમુખના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 9 વાગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતજીના વરદ હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે નાનપુરા મકાઈ પુલ ખાતે આવેલ સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 9 કલાકે કોંગ્રેસ પ્રમુખના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું. આજે 26મી જાન્યુઆરી 2025 ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે 76મો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે. આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું. અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ. સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન 75-76 વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી. અને એના માટે જનનાયક राहुल जी जिसकी जितनी भागीदारी उसकी उतनी हिस्सेदारीना નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે, એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે. બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે.